નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ધૂળ સિવાય કાંઈ ન વધ્યું ખેતરમાં, 3 ફૂટ પાણી ભરાતા ખેડૂતોની હાલત બગડી। ગુજરાતમાં હજુ 6 દિવસ માવઠાની આગાહી। આજે અમરેલી, ભાવનગરમાં રેડ એલર્ટ। જે મોટા પ્રમાણમાં એલપીજીનો ઉપયોગ કરે છે, જો કે 14.2 કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને તે પૂર્વ નિર્ધારિત દરે ઉપલબ્ધ રહે છે। ગુજરાતના દરિયાકાંઠાની વધારે નજીક આવી રહ્યું છે ડિપ્રેશન। આજે આખા રાજ્યમાં હળવા તો 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। આજે અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજનું હવામાન। કમોસમી વરસાદના માર વચ્ચે વધુ એક આગાહી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। અમરેલીમાં માવઠાનો માર। રાજુલામાં સૌથી વધુ વરસાદ। ધાતરવાડી ડેમ 2ના 10 દરવાજા ખોલાતા નજીકના ગામોને એલર્ટ। હવામાન। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે। ગુજરાત સહિત આ રાજ્યમાં આઈએમડીનું એલર્ટ। આજે ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં। પાક નુકસાની વળતર માટે ડિજિટલ સર્વેનો વિરોધ। અમરેલીમાં 72 સરપંચને ટીડીઓને રજૂઆત કરવામાં આવી। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ। ઠંડીનું તોફાન। ડિસેમ્બરથી શરૂ, 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી તીવ્ર ઠંડી રહેશે। માવઠાથી થયેલા પાકની નુકસાનીનું વળતર ચૂકવાશે। કેબિનેટે સર્વેની મંજૂરી આપી। ગ્રામ સેવકો અઠવાડિયામાં રિપોર્ટ સોંપશે। વાઘાણી સંઘવીને પ્રવક્તા મંત્રીની જવાબદારી સોંપાઈ। ગુજરાતમાં હજુ 3 દિવસ માવઠું યથાવત રહેશે। 3 તાલુકામાં નોંધાયો સૌથી વધુ વરસાદ। મહુવા તાલુકામાં 3.19 ઇંચ, તળાજા તાલુકામાં 3.3 ઇંચ, હાંસોડ તાલુકામાં 2.83 ઇંચ વરસાદ। સોનું 1196 મોંઘું થઈને 1.21 લાખ પહોંચ્યું। 14 દિવસમાં 10,000 સસ્તું થયું। ચાંદી 15 દિવસમાં 29,000 સસ્તી થઈ। આજે 2,359 રૂપિયા ભાવ વધ્યો। ગુજરાતની તમામ જિલ્લા અદાલતમાં A4 સાઇઝનો પેપર ફરજિયાત। ફોન્ટ અને માર્જિનનો પણ નિયમો બદલાયા। બજારમાં મોટો ઉલટફેર। સોનાના ભાવમાં 2,200નો ઉછાળો, જ્યારે ચાંદી 2,000 ઘટી। જાણો આજનો નવો રેટ। ચાંદી ઘટીને 1,53,000 અને સોનાનો ભાવ વધીને 1,25,000 થયો। અમારે વિકાસ નથી જોઈતો। હુડાના વિરોધમાં હિંમતનગરના હજારો ખેડૂતો રસ્તા પર કેમ ઉતરી આવ્યા છે?